ભણતર છોડી અને એમને કામ શરૂ કર્યું. અમારા ખંભાતમાં સ્પેશિયાલિટી છે અગેટની. એ જે અગેટનું કામ ચાલુ કર્યું, શરૂઆતની અંદર એમને જે સ્ટ્રગલ કરી છે ને, ફૂટપાથ પર બેસીને કામ કરેલા છે, રોડ ઉપર ઊભા રહીને કામ કરેલા છે. અને મને આજે કહેતા ગર્વ થાય છે કે દુનિયાના 52 દેશમાં એ એક્સપોર્ટ કરે છે, ક્રિષ્ના એક્સપોર્ટના નામથી. અને કદાચ ભારતની અંદર સૌથી મોટું શિવલિંગ જુઓ સ્ફટિકનું તો એમના શોરૂમમાં મળે. 50 લાખનું શિવલિંગ, 1 કરોડનું શિવલિંગ. અને તમે જુઓ IAS IPS મિનિસ્ટરો દર અઠવાડિયે એમના મહેમાનગતિમાં હોય. એમનું જે સ્પેશિયાલિટી છે ને, કદાચ વિશ્વમાં એમની જે સ્પેશિયાલિટી છે ને, કદાચ હું તો માનું છું ભારતમાં મેં હજુ સુધી ક્યાંય અને લગભગ મીડિયા જગતનો અનુભવ છે. આ વિડીયો ચેક કર્યો કે કડવું બોલનારા સામે તો કોઈને ગમતા નથી. જ્યારે અનિલભાઈનો ફોન મારા પર આવ્યો કે અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ, ત્યારે મને ભૂકંપ જેવું લાગ્યું. મારું સન્માન? કે જાયન્ટ્સ એક એવી સંસ્થા છે કે જે લોકોની સેવા કરે છે, અને સમાજ સેવા કરતી સંસ્થા પાસે જ્યારે એવોર્ડ લેવાનું થાય ત્યારે આપણે કંઈક ગુનાહિત ભાવ સમજીએ છીએ. જે સંસ્થાનો તમે હિસ્સો ના બની શકો, એ સંસ્થા પાસેથી તમે એવોર્ડ કઈ રીતે લઈ શકો? પણ એવું નથી કે હું આ સંસ્થાનો હિસ્સો નથી. વીતેલા 45 વર્ષ દરમિયાન આવી સેવાભાવી સંસ્થાઓને અમે વખતો વખત બિરદાવવાનું કામ કર્યું છે, એમને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે. સુરત અને સુરતીઓ મને ખૂબ ગમે છે. હું સુરતીઓને અને સુરતને ખૂબ લવ કરું છું. 1980માં જ્યારે સુરત લગભગ 4 કે 5 લાખનું હતું, એરિયા ખૂબ નાનો હતો, 8 કે 9 કિલોમીટરની ગટર લાઈન હતી, અને સુરત ગંદકીથી ઉભરાતું હતું. અને એવા સમયે સુરતના આરોગ્ય વિભાગનું સુકાન પરપ્રાંતિયોના હાથમાં હતું. સુરતીઓ સ્વભાવે કોમળ છે, સોફ્ટ છે, સહન કરી લેવામાં માને છે. અને એટલે જ હમણાં ધીરુભાઈએ જે આપણને ઉદાહરણ આપ્યું કે સુરતીઓની ક્ષમતાને અવગણીને પણ બહારથી આવનારા લોકો એક વિરાટ સામ્રાજ્ય ઊભું કરી ચૂક્યા છે. આપણને ઈર્ષા નથી. કોઈ પણ ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય અને થવી જ જોઈએ, તો જ દેશનો અને શહેરનો વિકાસ શક્ય છે. પણ સુરતીઓની જે ઉદાર નીતિ છે, ભૂલી જવાની નીતિ છે, માફ કરી દેવાની નીતિ છે, એને કારણે આજે સુરતીઓ નેપથ્યમાં જઈ રહ્યા છે. એટલે સુરતીઓનો સ્વભાવ એમના પાછળ રહેવા માટે કારણભૂત છે. સુરતીપણું નહીં, ઉદારીતા જીવનમાં હોવી જોઈએ. સેવા ભાવના તમારા શબ્દમાં ને તમારા કર્મમાં વણાયેલી હોવી જોઈએ. પણ તમારી સેવાને જો કોઈ તમારી નબળાઈ સમજતું હોય તો એ નબળાઈની સામે પણ તમારે ક્યારેક અવાજ ઉઠાવવો જોઈએ. સુરત મહાનગરપાલિકાની મેયર અને જ્યારે હોદ્દેદારોની વરણી કરવામાં આવતી, ત્યારે હંમેશા એક આગ્રહ રહેતો હતો કે સુરતનો મેયર સુરતી હોવો જોઈએ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુરતી હોવો જોઈએ. આ આગ્રહ નરેન્દ્રભાઈનો પણ હતો. પણ બદલાયેલા
રાજકીય સંજોગોમાં, બદલાયેલી રાજકીય વ્યવસ્થામાં આજે આ પદ સુરતીઓ પાસેથી છીનવાઈ ગયા છે. સુરતીઓનો અવાજ રહ્યો નથી. અને કમનસીબી તો એ છે કે તમારા આંગણે આવીને ઊભા થયેલા લોકો પાસે તમારે નતમસ્તક થઈને જ્યારે ભીખ માંગવા જેવી હાલતમાં ઊભા રહેવું પડે ત્યારે એ સુરતીપણું આપણે બાજુમાં મૂકવું જોઈએ. આ જ ચેમ્બર ઓફ કોમર્સ ની ચૂંટણીઓ થતી, હોદ્દેદારો થતા, સંસ્થાઓમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી, ત્યારે કોઈ અખબારમાં નોંધ લેવામાં નહોતી આવતી. ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ ચૂંટાય તો માત્ર એક સિંગલ કોલમમાં 2 લાઈનમાં સમાચાર આવે કે ચેમ્બરના પ્રમુખ ફલાણા ભાઈ બન્યા. 1992-93 આવે જ્યારે ગુજરાત સમાચારનું, ગુજરાત મિત્રનું સુકાન મેં સંભાળ્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સની આઇટમ વધુમાં વધુ વાંચી શકાય ને વધુમાં વધુ હાઇલાઇટ થાય એ રીતે મૂકવી જોઈએ. અને એ પ્રણાલી શરૂ થઈ. એનું પરિણામ એ આવ્યું કે આજે ચેમ્બરમાં બનતી કોઈ પણ ઘટના અખબારના કોઈ પણ પાના પર છપાય છે અને અખબારને ફરજ થઈ પડે છે ચેમ્બરના ન્યૂઝ કવર કરવાની. પણ આને માટે ક્યાંકથી શરૂઆત કરવી પડે અને શરૂઆત કરીશું, કરતા રહીશું તો ચોક્કસ પરિણામ મળશે. ધીરુભાઈ કીધું કે ભાઈ 12 રૂમથી શરૂઆત કરી અને આજે એક સામ્રાજ્ય ઊભું કર્યું. એકચ્યુઅલી એમનું સંસ્થાનું નામ છે ફેટ ડીલ અને હંમેશા ફેટ ડીલ કરે છે. આપણે પણ ફેટ ડીલ કરતા શીખવું જોઈએ. અત્યારે ભલે સમૂહ નાનો છે પણ આ સમૂહ મોટો સંદેશ આપી શકે એમ છે, એ ક્ષમતા ધરાવે છે. કાશીરામભાઈ, ફકીરભાઈ, ગોદીવાલા, નરેન્દ્ર ગાંધી, ડૉક્ટર અશોક, આવા ઘણા બધા ચહેરાઓ જે મારા જીવન દરમિયાન આવ્યા, પત્રકારતા દરમિયાન આ બધાને મળ્યો. અહીંયા ચેમ્બરના 5 લોકોનું અવસાન થયું હતું જ્યારે પ્રદર્શન વખતે ગાંધીનગરથી આમંત્રણ આપીને આવતા હતા. આવી કરુણ ઘટનાઓનો પણ સાક્ષી છું અને સારી જે આકાશને છૂની લેતી સંસ્થાઓનો પણ ઘટનાઓનો પણ હું સાક્ષી રહ્યો છું. એટલે સુરત મારા લોહીમાં વણાયું છે. હું સુરતી હોવાનું ગૌરવ અનુભવું છું. કોઈ પણ જગ્યાએ જઈએ અને કહીએ કે હું સુરતી છું ત્યારે ખરેખર આપણા પગ ધરતીથી ઉપર થવા જોઈએ, કારણ કે સુરત એ પવિત્ર ભૂમિ છે. નરેન્દ્રભાઈએ જ્યારે મારું નાગરિક સન્માન કર્યું ત્યારે મારી પહેલી શરત હતી કે કોઈ સંસ્થા તરફથી નહીં પણ સુરત તરફથી મારું સન્માન થવું જોઈએ અને એમણે સ્વીકાર્યું હતું. 7 થી 8 હજાર લોકોની હાજરી વચ્ચે એમણે મારું નાગરિક સન્માન કર્યું અને એમાં પણ ચેમ્બર એક હિસ્સો બની હતી. આ તબક્કે વધારે વાત નહીં કરું. મને બોલાયો, આમંત્રણ આપ્યું, મારું સન્માન કર્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર.